તો જય માતાજી ને હર હર મહાદેવ। મિત્રો કેમ છો? મજામાં? આજે સવારે બાપ દીકરાએ પૂજા પાઠ કરી લીધા, પછી રેગ્યુલર જે સેલ્ફી હતી, સેલ્ફીનું કામકાજ હતું એ કર્યું, પછી આવી ગયા ગામમાં। આ છે અમારા ભગવતસિંહજી બાપુ, જેનું સ્ટેચ્યુ કપૂરિયાના ચોકમાં બહુ મોટું મૂકેલું છે। પછી આજે આવી ગયા રેગ્યુલર વેરાયણ હનુમાન દર્શન કરવા, ને આજે હતો પ્રદોષ અને શિવરાત્રિ, એટલે પછી આજે ઘરેથી સ્ટ્રીક કહેવામાં આવ્યું હતું કે પૂજા પાઠ કરવાના છે અને લોટી ચડાવવાની છે, એટલે પછી આપણે આવી ગયા મંદિરે। પછી પૂજા પાઠ કર્યા ને લોટી ચડાવીને ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષી યમામૃતા। દર્શન કર્યા અને મહાદેવની થોડીક સ્તુતિ કરી કે મહાદેવ ભેળા રહેજો, નવી શરૂઆત છે। મહાદેવ કે કાંઈ વાંધો નહીં બચ્ચા, તું આગળ વધ, હું તારી ભેગો છું। પછી ત્યાંથી મહાદેવને દર્શન કરીને અદાને નાસ્તો દઈને પછી આવી ગયા ગામમાં। પછી એક મિત્રને ઇડલી ખમણની લારી છે લાલપુર પાસે, એટલે બહુ સરસ ઇડલી ને ખમણ વેચે, એટલે પછી ત્યાં થોડુંક શૂટિંગ કર્યું। એને મળ્યો એ છે, આ છે ભાઈ તુષાર મકવાણા, આપણો મિત્ર છે, એટલે એ થોડાક વિડીયો બનાવે છે, એટલે મને જોઈને કે વાહ બાપુ સારું ચાલુ કર્યું। એ કે નાસ્તો કરો, એટલે મેં કીધું હાલો ઇડલી બનાવી। એની ઇડલી બહુ સારી છે, આ ચટણીમાં એનું ખાસ કામકાજ છે, બાપ દાદા વખતનું જૂની પેઢી છે। ખમણને ઇડલીના લાલપુર પાસે વેચે છે, એટલે મેં કીધું હાલો ટ્રાય કરી, એટલે એક નંબર ઇડલી હતી, એટલે ત્યાંય થોડું ઘણું શૂટિંગ કરી ને પછી આગળ વધ્યા। પછી આજે ગાડી મળી ગઈ હતી, એટલે એમાં થોડીક ટેસ્ટ ડ્રાઈવ આપી કે ભાઈ આવડે છે કે નહીં, એટલે કારણ કે આપણે આગળ ગાડી તો છે નહીં, કોકની હોય ત્યારે થાય। પછી આજ બપોરે મોડું થઈ ગયું હતું ને ઘરે આવી ગયા 1:30-2 વાગે, કારણ કે આજ વરસાદે ઝરમર ઝરમર ચાલુ હતો, એટલે પછી આવી ગયા ઘરે। આપણું ઘર છે મિત્રો। પછી સાંજે પાછા થઈ ગયા રેડી, છોકરાઓ આવવું છે, પણ વરસાદ એવો હતો એટલે ક્યાંય જવાનું નહીં। પછી આ મારા ભત્રીજો છે યશપાલ, ને આ છે અતુલ, ને આ છે જય, ને એ આવી ગયા ગાડી લઈને કે હાલો લખનભાઈ આપણે ગાડીમાં વિડીયો બનાવી। મેં કીધું હાલો જાય। પછી ગામમાં આવ્યા ને રામદ્વાર થઈને પછી બજારમાં આવ્યા ને થોડું ઘણું ત્યાં શૂટિંગ કર્યું। પછી આવી ગયા યાજ્ઞિક રોડે, એટલે અમારા ગોંડલનો યાજ્ઞિક રોડ છે મિત્રો। અહીંયા સાંભળવું છે કે આપણે 1,00,000 થી 1.5 લાખ સુધીની જમીનનો ભાવ હાલે છે, એટલે ત્યાં થોડું ઘણું શૂટિંગ કર્યું। મેં કીધું અહીંયા 500 વાર હોત તો કામ થઈ જતો, પણ છે નહીં, એટલે પછી વિડીયો ઉતારતા આગળ વધ્યા। એટલે ત્યાંથી યશપાલ કે નાસ્તો પાણી કરવા આવે એ કર્યા, ને પછી મેં કીધું હવે રાત પડી ગઈ છે, ઘરે વહેલા વૈયા જાય, વર્યા એડિટિંગનું ને એ બધું કામકાજ થોડુંક મોડે સુધી હાલે। જોઈ લ્યો મિત્રો, આ છે અમારો યાજ્ઞિક રોડ। ત્યાંથી પછી આવી ગયા રેલવે સ્ટેશને, ત્યાં વળી થોડુંક શૂટિંગ કર્યું। બહુ રોશની ને જલજલાટ છે મિત્રો। આપણા વ્લોગ્સ કેવા લાગે છે, શું કંઈ ફેરફાર છે, આ તે કહેતા રહેજો, મેસેજ કરતા રહેજો। જય માતાજી।